ખાસ તો વિશેષતા એ છે કે આપણે હિન્દુ મુસલમાન આજથી નહીં રાજાશાહીના સમયથી અમે ભેગા મળીને કામ કરી છીએ અને એક ભાઈચારાનું પ્રતીક તરીકે જો આપણું વખણાતું હોય ને અને જામનગરની અંદર આ વસ્તુ તમને હરેક જગ્યાએ જોવા મળશે. આ તાજિયાનું નામ શું છે કાકા અને કેટલા વર્ષ જૂનો છે? આપણા તાજિયાનું નામ છે અમીર ધૂળધયા, તાજિયા નંબર 25. અને આ નામ મારા ફાધરના દાદાનું નામ એ નામથી તાજિયો ઓળખાય છે અને રાજાશાહીના સમયથી એક જ નામથી આ તાજિયો ઓળખાય છે. બરોબર. અને હું ચોથી પેઢી હજુ વારસદારની અંદર અમારા કુટુંબની અંદર પેઢી દર પેઢી એમાં હું ચોથી પેઢી હજુ. બરોબર. એટલા વર્ષો થઈ ગયા તાજિયો બને છે આપણો. અને આપણા તાજિયાની અંદર ખાસ તમને વિશેષતા એ અત્યારે તમે આવ્યા છો, તમે આ શૂટિંગ કરશો તો તમને જોવા મળશે કે હિન્દુ મુસલમાનો બધા ભેગા મળીને કામ કરી. મોટામાં મોટી આપણી સારી જે વસ્તુ કહેવાય કે એકતાનું પ્રતીક કહેવાય છે તે આપણા તાજિયાના આપણા ઇમામખાનાની અંદર તમને જોવા મળશે. અને અમે બનાવવાની રૂટમાં અને આપણા એક મોહરમનો તહેવાર નહીં, તમારો કે એ લોકોનો કોઈ પણ તહેવાર હોય, ગણપતિનો ઉત્સવ હોય, હનુમાન જયંતિ હોય, એની અંદર અમે બધા એની સાથે જોડાયેલા છીએ. મોહરમમાં એ બધા અમારી સાથે અને અમારા એકબીજાના ઘર જેવા રિલેક્શન અને એ રીતે વર્ષોથી પેઢી દર પેઢીથી અમે આવેલા છીએ. વાહ, જામનગરના તાજિયા શું કામ પ્રખ્યાત છે અને અમી ધૂળધોયા એ તાજિયો શું કામ પ્રખ્યાત છે? અમી ધૂળધોયાનો એક ઐતિહાસિક તાજિયો છે કે જે આપણા તાજિયાનો ઇતિહાસ છે. તમને 1922થી તો આપણા પાસે એના ફોટા છે. 1922થી આખા તાજિયાનો ઇતિહાસ છે આપણા પાસે, જે લગભગ જાજા ભાગે કોઈ આગળ એટલો ઇતિહાસ નથી નીકળ્યો. આપણા જામનગરની અંદર સૌથી પહેલો કેમેરો આવ્યો એ કેમેરાથી 1922નો ફોટો છે. 1922થી અત્યાર લગીના આપણા પાસે ફોટા છે. અને દરેક પત્રકારો ભાઈ આવે છે એને આપણી પીડીએફ આપી છે, ફોટા આપી છે. અને એ આપણો એક તાજિયાનો ફોટો પાડી જામસાહેબે મ્યુઝિયમમાં મૂકેલો છે. એ તમને એ આપણી વિશેષતા છે આપણા ઇમામખાને. અને ખાસ તો વિશેષતા એ છે કે આપણે હિન્દુ મુસલમાન આજથી નહીં રાજાશાહીના સમયથી અમે ભેગા મળીને કામ કરી છીએ અને એક ભાઈચારાનું પ્રતીક તરીકે જો આપણું વખણાતું હોય ને અને જામનગરની અંદર આ વસ્તુ તમને હરેક જગ્યાએ જોવા મળશે. તમને હરેક તહેવારની અંદર ભાઈચારો જાજો જોવા મળશે. અને એ આપણા જામનગરની એક મોટામાં મોટી વિશેષતા છે કે એ એકતાનો પ્રતીક તરીકે ગમે એવા માહોલ હોય, ગમે એવું હોય, તો અહીંયા તહેવારોમાં બધા એક હિન્દુ મુસલમાન બધા ભેગા થઈને ઉજવે. કોઈ પણ તહેવાર હોય, ગણપતિ ઉત્સવ હોય, હોળી હોય, દિવાળી હોય કે મોહરમ હોય, એમાં એકબીજાની સાથે રહીને જ તહેવાર ઉજવે. અને તમે અહીંયા જોશો તો તમને કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે એ ખબર નહીં પડે. અમારે આ હિન્દુ ભાઈઓ અમારા રાત દિવસ કામમાં ભેગા હોય. અચ્છા, હા. કેટલી મહેનત લાગે છે તાજિયો બનાવતા? કેટલા દિવસોથી આ કામ કરે છે બધા? એ ઓછા 1.5-2 મહિના તાજિયો બનાવવામાં લાગતા હોય છે. પણ ખાસ કરીને છેલ્લા દિવસોમાં એકદમ રાત દિવસ એક ધારો કામ ચાલુ હોય. બરોબર. અને અત્યારે તમે જોશો ને તો તમે દિવસ ના હશો તો એ કામ ચાલુ હશે, રાત્રે કામ ચાલુ હશે. સખત મહેનત જેને કહે, સખત મહેનત બધા કામ ધંધા મૂકી અને એક આ એક તહેવારને જે ઉત્સવ છે ઇમામ હુસેનની શાનની અંદર જે આપણે ઉજવીએ છીએ કરબલાની યાદની અંદર, તો એ મોહરમ તાજી યાદ એટલે કે તાજી યાદ કરી છે આપણે ઇમામ હુસેનની. અચ્છા, એના હિસાબે તાજિયા કહેવાય છે. પણ તાજી યાદ અને ઇમામ હુસેનની યાદ આપણે દર વર્ષે તાજી કરી છે કે જે હક માટે થઈ અને કુરબાની દીધી અને એનો આ એક તહેવાર. બરોબર. મોહરમ તહેવાર શું કામ ઉજવવામાં આવે છે? એની પાછળનું રહસ્ય શું છે? ઇમામ હુસેનની શાનમાં કે જે ઇમામ હુસેનને હક માટે થઈ અને કુરબાની દીધી, પોતાના પરિવારની કુરબાની દીધી, એના 72 સાથીઓ સાથે કે બરહકનો સાથ ના દીધો અને એક એકતાનું પ્રતીક દેખાડી અને હક માટે થઈ પોતે શહીદ થયા અને એની યાદના અંદર આ એક તહેવાર ઉજવવામાં આવે.